કારા છતર જીઆઈડીસીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે। અંદાજે 1000 પેટીથી વધુ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવાયો છે। ટ્રક, કન્ટેનર, બોલેરો પિકઅપ અને દારૂ સહિત કરોડોનો મુદ્દામાલ કબજે કરાયો છે। રેડ દરમિયાન 3 ઇસમોની અટકાયત પણ કરવામાં આવી છે। મોરબી પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલનું નામ ખુલ્યું છે। અલગ અલગ બ્રાન્ડનો દારૂ ઝડપાયો છે। તો દારૂ, બોલેરો અને કન્ટેનર ટ્રક સહિત 1.30 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। કમલેશ વડેરા, જીતમાલ કટારા અને નાનાલાલ વાલિયા સિંગાડા ત્રણેય રાજસ્થાનના રહેવાસી છે। કેરારમાં હરખારામ, પ્રિન્સ ઝાલરિયા, માણસુર, દેવદાન ડાંગર ત્રણેય મોરબી પોલીસના કર્મચારી છે। તો બોલેરો ચાલક અને દારૂ મોકલનાર સહિત 5 ઇસમોને વોન્ટેડ જાહેર કરાયા છે। તો દારૂની હેરાફેરીમાં પોલીસ કર્મીની સંડોવણી ખુલતા ચકચાર મચી છે। મોરબીના 3 કોન્સ્ટેબલના નામ ખુલ્યા છે, જે બાદ પોલીસ બેડામાં પણ ચર્ચાઓ થઈ રહી છે। ઉત્તરાયણના પર્વે જ ટંકારા પોલીસનો સપાટો। મોરબી પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની સંડોવણી સામે આવી છે। કન્ટેનર સહિત 1.30 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તો 1000થી વધુ પેટી વિદેશી દારૂ છે, તે પણ કબજે લેવામાં આવ્યો છે। સંવાદદાતા રવિ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। રવિ, શું વધુ માહિતી આ સમગ્ર મામલે? ટંકારાના છતર નજીક ગોડાઉનમાંથી દારૂ ઝડપાયાનો મામલો સામે આવ્યો છે, જેમાં મોરબી જિલ્લાના મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલનું નામ પણ સામે આવ્યું છે। દેવદાન ડાંગર નામના પોલીસ કોન્સ્ટેબલે દારૂ મંગાવ્યા, દારૂની સાથે સંડોવણી હોવાનું નામ ખુલતા તેની પર ગુનો નોંધાયો છે। કુલ 1.30 કરોડનો દારૂનો મુદ્દામાલ કબજે કરી દેવામાં આવ્યો છે। કેરારામ, હરખારામ અને પ્રિન્સ ઝાલરિયા સહિત પોલીસ કોન્સ્ટેબલ માણસુ, દેવદાન ડાંગરને પણ ઝડપવા ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યા છે। જી બિલકુલ રવિ, આભાર સમગ્ર માહિતી બદલ।